મિત્રો ગઈકાલે રાતે હળવદ શહેરના વોર્ડ નંબર 4 માં આવેલ મોરબી દરવાજો છે ત્યાં આગળ રાત્રિના એક બબાલ થઈ હતી। 3-4 જે લોકો છે ત્યાં આગળ ધસી આવ્યા હતા, ધમકીઓને આપી હતી અને આ લોકો કહી રહ્યા છે કે એને રિવોલ્વર પણ બતાવી હતી કે વાર નહીં લાગે મારી નાખતા। આવી જે આખી કંઈ ઘટના બની હતી જેને લઈ અને રાત્રિના સમયે પણ આખું આ ટોળું જે છે એ હળવદ પોલીસ મથકે જે લોકો ધમકી આપવા માટે આવ્યા હતા તેની સામે કાયદેસરની કાર્યવાહી કરાવવા માટે થઈને રજૂઆત કરવા માટે આવ્યા હતા। અત્યારે પણ અહીં પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરવા માટે થઈને આવ્યા છે। આપણે વ્યક્તિ પાસેથી ને જાણીએ કે રાત્રે ખરેખર શું બન્યું હતું, કોણ હતું ને શું કર્યું છે। શું તમારું નામ? મારું નામ ભાવેશભાઈ દયારામભાઈ દલવાડી। રો ક્યાં ભાવેશભાઈ? કૃષ્ણનગર। કૃષ્ણનગર મોરબી દરવાજા। ભાવેશભાઈ શું બન્યું હતું રાતે? રાત્રે 9:30 થી 10 વાગ્યાના ગાળામાં મારા પપ્પા અને રણછોડભાઈ ઓધવજીભાઈ પાનના ગલે બેઠા હતા। ત્યાં 9:30 થી 10ના ગાળામાં પંકજભાઈ ચમનભાઈ ઉર્ફે ફટી અને મેરો પ્રેમજી ઉર્ફે મેરો બંને આવીને પહેલાં મન ફાવે એમ ગાળો બોલવા માંડ્યા। ગાળા કાઢી દીધી પપ્પાને। પછી કે તમને ત્રણેય બાપ દીકરાને મારી જ નાખવાના, તમારે જે થાય ને તે કરી લેવાનું। અને પછી બંદૂક કાઢી એને બંદૂકથી કાઢીને ધમકી સામે તાંકી પપ્પા સામે। આમ હવામાં કેવું કંઈ ફાયરિંગ કેવું કંઈ કર્યું નહોતું કર્યું પણ તાંકીથી સામે એમ એ કે મારી જ નાખવાના ત્રણે તમારે જે થાય ને તે કરી લેજો। આખા સમાજને, તમારા દલવાડી સમાજને જે મારું ઓલું કરવું હોય ને એ કરી લે। એ નહીં, તમે આ વાત કરી, આ બેઠા હતા તમારા પપ્પાની ની બે લોકો ત્યાં આગળ આવ્યા, આવી ધમકી આપી, તમે કહી રહ્યા છો કે બંદૂક બતાવી, એટલે આ શા માટે થઈને આવું એમને કર્યું? હા, હવે હું કહું તમને, એનો ભાઈ ધર્મેન્દ્ર અને અમારા નાના ભાઈ અંકિતના વાઇફના ગાડીમાં સંક્રાંતના દિવસે તે ગાડીમાં બેસાડીને લઈ ગયો હતો સ્કોર્પિયોમાં, બરોબર। પછી હવે એ લોકો બી ગયા છે ધાંગધ્રા વાળા, એ કે અમારે કંઈ કરવું નથી, કે કેસ કબાડા કે એવું બધું નથી કરવું, બરોબર। એટલે અમે બંને ખાલી આ સાહેબ જોડે ચર્ચા કરવા આવ્યા હતા, સાહેબે બોલાયા હતા, બરોબર। એ હજી સરખો જવાબ દેતા નથી સામેવાળા અને વાઈફને। કીધું આપણે તમને ધમકીથી લઈ જતા હોય કે ગમે એ રીતે પ્રેશર કરીને લઈ જાય તો અમને કયો, અમે કંઈ નિર્બળ નથી સાવ, બધું કીધું। એ કે અમે તમને જવાબ દઈશું એમ કરતાં મહિનો થઈ ગયો, હજી કંઈ એનો જવાબ આવ્યો નથી। લગ્ન કરેલા તમારા ભાઈ? લગ્ન કરેલા, 12 વર્ષનો છોકરો છે, 6 વર્ષની દીકરી છે। હા, અને એના પત્નીને કોણ બેહાડીને લઈ ગયું હતું? એનો ભાઈ ધર્મેન્દ્ર ચમનભાઈ, આનો ભાઈ જ, પંકલાનો ભાઈ, બરોબર। હા, એટલે એ સમયે તમે ટૂંકમાં એને કીધું હોય છે કે કઈ જ કીધેલું નથી, આપણે કઈ કેસય નથી કર્યો, કઈ જ નથી કર્યું હજી, બરોબર। તોય અમે ખાલી અહીંયા આવ્યા હતા પોલીસ સ્ટેશને, એટલે એનું બંદૂક રાખ્યું? હા, એને બંદૂક રાખીને કે તરત જ અહીંયાથી એને ફોન કર્યો ને, એને કંઈક બીજો કેસમાં ફોન કર્યો હોય છે ગમે એને અહીંયાથી કે હાજર થઈ જઈએ એમ। એટલે અહીંયાથી પછી એને કીધું બે ભાઈ અહીંયા ગયા છે પોલીસ સ્ટેશન, એટલે તરત જ એનો ધમાનો ફોન પંકજમાં જીયો અને એ સીધો મોરબી દરવાજે પપ્પાની બેઠા હતા ને, એટલે એને બીવડાયા કે તમે કેસ કબાડા ને એવું બધું આ ત્યાં તાર થાય ને એ બધું કરી લીજે। બંદૂક દેખાડી અને ગાયરું આપી કે તમને ત્રણેયને મારી જ નાખવાના, દારૂ પીને। હા, અને આખા સમાજને ગાયરું દીધી, તમારે જેમ થાય ને એમ કરી લેજો। હા, શું કહો તમે? એટલે મારા પપ્પા બોલી એકતા નથી, એટલે એને આવીને રિવોલ્વર ની બધું દેખાડ્યું એમ કે તમને ત્રણ બાપ દીકરાને કે મારી નાખીશ, કેસ કરો ને તમે તો ત્રણે કે ઉપાડીશ, કેસ કરવા ન જતા તમે એમ। હા, એવું કીધું એમ। એટલે પછી અમે અહીંયા આવ્યા, બરોબર, ફરિયાદ લખાવા ચાલુ છે? ફરિયાદ લખવાની? હા, ફરિયાદ લખવાની ચાલુ છે અત્યારે। હા, અને રાતે કોઈ બેન દીકરીઓને નીકળવું હોય ને તોય આ બધાથી વિચાર કરવો પડે એમ, કારણ કે 24 કલાક વેચવાનો દારૂ અને વેચે દારૂ અહીંયા, અને 24 કલાક દારૂ પીધેલા જ હોય કમ્પ્લીટ જ। કાલ રાતે લાવે તો દારૂ પીધેલા જતા લઈ આવી તેમને રાતે? હા, એટલે જાતે આયા હોય કે લઈ આવ્યા હોય એમને માહિતી નથી એમ કઈ। એટલે અમારી પેલા અહીંયા હતો એમ, અમે આવ્યા ને તી પેલા અહીંયા હતો, બેઠો હતો અંદર સાહેબ પાસે, એટલે બેન દીકરીને રાતે નીકળવું હોય ને તોય વિચાર કરવો પડે નાકામાંથી। આ મહત્વની વાત છે, વોર્ડ નંબર 4 ની વાત છે આ મિત્રો કહી રહ્યા છે ને કે બેન દીકરી એને બહાર રાતે નીકળવું હોય તો મુશ્કેલ થઈ પડે છે, એટલે ખરેખર આવી પરિસ્થિતિ ત્યાં છે? અમુક તો એની સામે કઈક કરવા રાજી નહીં, કારણ કે મારની બીકે કે કાપી નાખશું, મારી નાખશું, ભડાકા જ કરશું, મારી નાખશું, કાપી નાખશું, ભડાકા કરશું, હતવારાથી થાય શું, જે થાય અમારાથી ને જ થાય।
આવું બોલે છે અને અમુક તો હજી ફરિયાદ કરવા નથી આવતા રિવરગોનની બીકેથી. પણ એ નહીં, આ આટલું બધું બોલે છે, આટલી બધી વાતોને કરતા હોય ને દબાવે લોકોને, તો પછી કોઈ આગેવાનો ત્યાં એમને સમજાવતા નથી કે ભાઈ આપણે અહીં રહી છીએ તો કોઈ આવતું નથી કે સતવારાથી થાય કલ્લો અમારેથી થાય અમે જ કરશી. આવી જ પરિસ્થિતિ છે. પણ આ તો મોટી વાત કહેવાય. હાલની પરિસ્થિતિ વચ્ચે પણ બેનો દીકરીઓને રાતે બહાર નીકળવું હોય અને આ રીતના આ એનું હેજ આ ગમે બેન દીકરી નીકળે તો જાલ લેવાની, કોઈ કઈ બોલી ન કે, કારણ કે એની પાસે પૈસા છે, હથિયાર છે અને અમારી પાસે છે શું? બીવી તો ખરા ને અમારે, કારણ કે પારકા ધંધે જાવ, એને આ જ ધંધો છે ને, શાંતિથી ધંધો કરવો છે અને એવડા એ બાજુ છે, એને ઝઘડો જ કરવો છે. એને એમ કે કંઈક બતાવી દીકરીઓના હાથ પકડી લે, જાલી લે, તો યાર આ તો આવું થોડું હાલવાનું. કંઈક આપણે બતાવીએ, આપણે કંઈક સીને એવો હોય ને ઈવડાની કંઈ ધંધો જ નથી, કંઈ આ જ કામ. પણ તમારા એ વિસ્તારના કોઈ આગેવાનો એ કહેતા નથી, સમજાવતા નથી? સમજે એમ જ નથી કોઈનું કોઈથી સમજે એમ નથી. પોલીસ વાળાની બીક નથી લાગતી. કાલ પપ્પાને એમ કીધું કે પોલીસ વાળાની અમને કોઈ બીક નથી લાગતી. એમ કરીને કેટલા કેસ કરશે, કેસ કે સાંજે છૂટી જાય છે, એ ના જ પડે. કેસ એટલા હે, 2 દાંત તો ઓલા ધમાને પાછા થઈ ગયા હે. એ તી પેલા ચોકડીએ ફાયરિંગ કર્યા હતા ધમાએ, સમજ્યા? એટલે એ સીધા રિવોલ્વર લઈને જ આવી જાય. ગમે એ ધમકે ગમે કે ને એટલે સીધા રિવોલ્વર લઈને આવી જ જાય. તો મોટી વાત કહેવાય. ગમે ત્યારે કંઈ પણ થાય તો રિવોલ્વર લઈને આવી જાય, ધાક ધમકી મારે બેનો દીકરીઓના હાથને પકડી લે, ચાલ્યા કર્યા છે. એ તો બહુ મોટી વાત કહેવાય. તો લોકોને બહાર તો નીકળવું પડશે ને, નહીતર તો આ તો કાલ સવારે બધાના ઘરે આવી પરિસ્થિતિ થવાની. કાલે 200 જણા હતા. આજ હજી જો અત્યારે સવારના 10 વાગ્યાના બધા જ લોકો આવી ગયા છે આપણી સાથે. બરોબર, અડધા તો જતા રહ્યા, ટાઈમ થઈ ગયો છે એટલે. બાકી હતા જાજા જણા અત્યારે આવ્યા હતા. હવે જે થાય ને એ કાયદેસર આપણે કાર્યવાહી કરવાની છે. કઈ આમાં કોઈ સીટ દીપડા નથી. શું હે, શું બોલો હારે ને બીવાનું થોડું કઈ થોડા નાખી. શું હતું, શું કહો? હતું એક જ વાત કે દારૂના હડ્ડા હલવે, ખુલ્લે આમ તલવારું લઈને રખડે મેરો. હું કયો આવે કાપી જ નાખવા તો અમે કપી જવા જેલમાં અમારે માવતરે. અમે તો જીવો અને જીવા દો બસ. પણ એ એમ જ કે છે કે કયો હતવારો આગળ વધે, કાપવાના છે હતવારાના કાપે હારા, તો હું અમે કપાવા જેલમાં છીએ. આવતારો. કારણ કે આ જે માહોલ છે ને મિત્રો, પછી હું થોડુંક બોલું, વાંધો નહીં. શું કહીશો? ભાઈ દિવસમાં 20 થી 25 જણા રોડ ઉપર દારૂની હેરાફેરી બાઇકમાં કરે છે અને આખો દિવસ અહીંયા ઘરની સામે જ અમારી છે અને ગારું બોલે વંડામાં. બરોબર, અમે બીવી અમે એમ થાય કે આ અમને મારશે, આપણે બીકના હિસાબે કોઈ કંઈ કહેતું નથી. એને એમને કોઈ રોકવાવાળું છે ને? ના, કેવા જઈએ એટલે તરત તો ઓલા ભાઈ બહુ મોટી વાત કરી. બેનો દીકરીઓને એમાં થોડું અંધારું થાય પછી તો નીકળવું પણ મુશ્કેલ થઈ જાય છે બહાર. અને એ આપણા હળવદ જેવા સિટીમાં, અને એ પાછા વોર્ડ નંબર 4 વિસ્તારમાં, તો ખરેખર આવી પરિસ્થિતિ છે ત્યાં આગળ. હા, બધા બીવે એનાથી કઈ કે તો અમે તરત ધોકા લઈ લેલો. આપણે ધંધાગીરી માણા, બરોબર, આપણે કઈ કરી ના શકી. તો ઘણી બહેનો તો એવી હશે કે બીતી હશે, ઘરે આવીને કે નહીં કે નકામા વડીલો ને ભાઈઓ ને બાપા ને કીને બાજુ થાય બને એવું. એ તો શું કહો? આવો, શું તમારું નામ? વાલાભાઈ. હવે અમારા વોર્ડ નંબર 4 આ જે બનાવ બને છે ખરેખર અમારા સમાજ માટે ખરાબ છે. અને અમારા સમાજને જો આવી રીતે કરે અને સમાજને જો ગાયરું દે તો એ તો ન ચાલે. બરોબર, હવે આ લોકો પોલીસવાળાને પૂરેપૂરું આ લોકો માટે ખરેખર બહુ કાનૂની કરી અને આ લોકોને ખરેખર મોટા જેલ હવાલે કરવા પડે. અને એમના જે ઘરની પરિસ્થિતિ છે એ સારી છે, માણસો સારા છે, તો એમનો જે દયારામભાઈનો જે નાનો દીકરો છે એની વહુને ધાક ધમકી દઈને ઘરેથી લઈ જાય. હા, આવું બને, આવું હાલે. સામેવાળાને ગમે ધમકી દીધી, ગમી હોય સામેવાળાને ગમે ધમકી દીધી. તમારા સસરાને? મારા સસરાની ના, એટલે એ કેસ કરવાની ના જ પાડે. કોઈ સંજોગે અમારે કેસ નથી કરવાનો થતો એમ. એટલે આ ધમકી દે શું છે? જો પપ્પા અહીંયા બેઠા હતા, ખાલી અમે અહીંયા ખાલી પૂછવા અહીંયા, તોય પપ્પાને રિવોલ્વર દેખાડી, તો અહીંયા તો એ લોકો કોઈ બોલે એવા જ નથી સામેવાળા.
એટલે અમને તો એવી ગણતરી છે કે અહીંયા સામે આ ગમે દેખાડીએ હોય એમ બીવરાયા હોય કે તમે કઈ કેસ ન કરતા તમે કાલે કઈ. રાત્રે આજે શું તમારું નામ? તમે હાજર હતા. શું બન્યું રણછોડભાઈ રાતે? એ તો એ સીધા ગાડી લઈને આવીને ઉતરીને આ બાપુને ધમકાવા માંડ્યા. એ કે તારા બે ને ઉપર લેવાના હે, તારા જીમ રેવું રહેજે. ને નાકાની માનો હાથદાર ગાયરું બોલું. ગાયરું ન બોલતા. ના ના. હા કે રાખા નાકાને તારા જીને બોલાવીને બોલાવી લેજે. હતવાળા સમા તારા જી હોય ઉખાડ લે. હા એ હાથું લઈને બોલી નથી એકતા. અમને કેન્સર થયેલું હે, બોલી નથી એકતા. એ ક્યારના ઈશારો કરે એટલે રિવોલ્વર નહીં. હા એ લઈને ઉતર્યા હતા. એ કે તારા બે ને ભડાકે દેવાના આને સામે. તમારી શું માંગ છે? પોલીસ કાર્યવાહી કરે આમની સામે? કાર્યવાહી કરે જ ને, કડકમાં કડક કરે. અને આ કાયમનો અમારે અહીંયા ધધણા છે અહીંયા. ગાયરું ન બોલતા વાંધો નહીં, કારણ કે ગુસ્સો હોય આપણને સ્વાભાવિક વાત છે, કારણ કે પણ ખરાબ લાગે ને. ગાયરું બોલે શેરીમાં, બેનું દીકરી હોય. ઓલા હમણાં કીધું, હમણાં વાત કરતા હતા કે બહેનો બહાર નીકળવું મુશ્કેલ થઈ પડે છે. એક હમણાં ઘરના એને છરી બતાવીને ગાડીમાં બેહરાવીને લઈ જાય કે, તો આ તો બધી યાર આપણે તો આ આઝાદ ભારતમાં રહી છે. આ કઈ થોડી કઈ કોઈ ગુલામીમાં રહી છે. ગુલામીમાં રહેવાનું જ ન હોય ને. આવી બધી પરિસ્થિતિ ઘણા કે આવતા નથી બોલવા, બહાર નીકળતા નથી. નથી બોલતા. આ તો હું હતો ને હજી કોઈ ન બોલે. વિયાજાત ઉઠીને 10 જણા હતા એને વિયાઈ ગયા ઉઠીને. કોઈ બોલવાનું નહીં, ગમે ઈ કરે. વિયાઈ ગયા. એની હારે સીધો ઝઘડો જ કરવાનો. સીધો ઝઘડો જ કરવાનો. ગાડી લઈને તોકાન તલવારું બંદૂકો ની બધું લઈને અહીંયા પહોંચી જ જાય. એક સેકન્ડ ની રાહ નથી જોતા. એટલી દાદાગીરી હકવે અહીંયા. અને આપણે ધંધો કરવો હોય ને એટલે આપણે શાંતિથી બેઠા છીએ. નકર આપણો ધંધો માથે અસર પડે ને ખોટી. ઝઘડો તો આપણે પણ કરી શકીએ એની હારે. બરોબર. તો મિત્રો આ તમે જોયું, આ બધા હળવદ શહેરના વોર્ડ નંબર 4ના રહીશો છે અને ત્યાં રહે છે. ને શું પરિસ્થિતિ વોર્ડ નંબર 4ની છે કે શું પરિસ્થિતિ હળવદની છે એ આપણે કંઈ કહેવાની જરૂર નથી, કારણ કે આ એમના મોઢે જ તમે સાંભળ્યું કે જે અમુક આગેવાનો મોટી મોટી જે મારે છે. તો મારું કહેવાનું એ છે કે આ વિડીયો ખાસ એમના સુધી પણ પહોંચે ને એ પણ જોવે કે પોતાની જાતને એવું સમજતા હોય છે કે અમે કંઈક બધા આગેવાનો છીએ, કે અમે કંઈક આ છીએ. કોઈ આગેવાનો કોઈ આવ્યા હતા તમારા પક્ષમાં? અહીં કોઈ આગેવાનો આવ્યા હે? કોઈ નથી આવ્યા. એટલે આ બધી પરિસ્થિતિ છે મિત્રો. અને અમે ઘણી વખત આવું કહેતા હોઈએ છીએ કે આવી ચૂંટણીઓને એવું આવે ને તાણે જ આ ડેટકા જેવા આગેવાનો બધા બહાર નીકળી જતા હોય છે, પરંતુ જ્યારે ખરેખર સમાજને, એ કોઈ પણ સમાજના હોય એને જરૂર પડે ત્યારે નથી આવતા હોતા. એ વાત હકીકત છે. આ બધા એન શું પરિસ્થિતિ વોર્ડ નંબર 4માં છે મિત્રો, એ આપણે નથી કીધું. આ ત્યાંના જે રહીશો છે, ત્યાં જે લોકો રહે છે, આ એમના મોઢે જ આપણે સાંભળી કે શું પરિસ્થિતિ આખી ઊભી કરી દીધી છે. અને પછી મોટી ભાષણો મારતા હોય કે ભાઈ અમારા વોર્ડમાં કોઈ વિરોધ પક્ષમાં લડવા તૈયાર ન થાય. તો આટલો બધો તમે ડર ઊભો કરી દીધો છે, આવી પરિસ્થિતિ ઊભી કરી દીધી છે, તો ક્યાંથી આવવાના છે કોઈ? એટલે આ પરિસ્થિતિ મિત્રો આપણા હળવદની છે. એટલે આજના જે કંઈ જાગૃત લોકો છે એને ખરેખર જાગવું પડશે અને ખરેખર બોલવું પડશે અને બહાર નીકળવું પડશે. નહીંતર અત્યારે વોર્ડ નંબર 4માં આ પરિસ્થિતિ છે, તો આ પરિસ્થિતિ આવતા દિવસોમાં બીજી જગ્યાએ પણ પ્રસરવાની છે. અને જે લોકો લુખાગીરી કરે છે, જે લોકોને એવો ફાંકો ચડી ગયો છે કે અમે કંઈક ડોન છીએ ને અમે કંઈક દાદા છીએ, તો આવા ડોન બનવા નીકળેલા, દાદા બનવા નીકળેલા જે લોકો છે એની શાન પણ જે છે એ ઠેકાણે આવે તે આજના સમયમાં જરૂરી છે મિત્રો. નહીતર પછી પરિસ્થિતિ જે છે એ આવતા દિવસોમાં બગડવાની છે. આ અમને કીધું હમણાં કે રાતે આ બધા 150-200 જેટલા લોકો રાતે જે છે એ પોલીસ સ્ટેશને રજૂઆત કરવા માટે આવ્યા હતા. અત્યારે આ બધા લોકો આવ્યા છે અને હજી પાછી આ લોકો અહીં રજૂઆત કરવા આવ્યા છે. હમણાં જોતા હતા ને કે બોલવા હજી ઘણા પાછળ ઉભા રહે છે, તૈયાર નથી, કે નહીતર વળી પાછા અમારી સામે ઝઘડશે. એટલે જ્યારે ખરેખર મિત્રો કોઈ લોકો, કોઈ એવા અવારા તત્વો દાદાગીરી કરતા હોય, લુખાગીરી કરતા હોય, લોકોને દબાવતા હોય કોઈ પણ વિના કારણે, તો પછી આવા લોકોની શાન ઠેકાણે આવે તે જરૂરી છે. તે આજના આગેવાનોએ પણ પોલીસનો સંપર્ક કરીને પોલીસને કહેવું પડશે કે ભાઈ આ લોકોની તમે શાન ઠેકાણે લાવો, નહીતર તો પછી પરિસ્થિતિ બગડવાની છે. અને આ પરિસ્થિતિ વોર્ડ નંબર 4માં છે મિત્રો. બહાર જે મોટી મારતા હોય કે અમારે આમ છે ને અમારી આમ એકતા છે ને અમારી તેમ છે ને, પણ ખરેખર શું પરિસ્થિતિ છે ને એ અહીંયા ત્યાંના લોકો છે એમની પાસેથી આપણે જાણી મિત્રો. અત્યારે બધા અહીંયા ફરિયાદ દાખલ કરવા માટે આવ્યા છે. હવે ફરિયાદને દાખલ થશે, પોલીસને કાર્યવાહી કરશે. શું કાર્યવાહીની થાય છે એ પણ તમને બતાવીશું. આભાર મિત્રો.